નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા યુનિટે મામલતદારને આવેદનપત્ર આપી ખાતરની અછત નિવારવા તથા ખાતરના ભાવ વધારા સામે આક્રોશ વ્યક્ત કરી રજૂઆત કરી। ભારતીય કિસાન સંઘના ભુજ તાલુકા યુનિટે આજે ભુજ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી કે ખેડૂતોને રાસાયણિક ખાતર યુરિયા ડીએપી સમયસર મળતું નથી અને ખાતરમાં ભાવ વધારો ખેડૂતોને માટે મોટો બોજો બનશે। વહીવટીતંત્ર જણાવે છે કે જિલ્લામાં આટલા ખેડૂત ખાતેદારો છે છતાં કેમ તે પ્રમાણેનો ખાતરનો જથ્થો ઉપલબ્ધ થતો નથી। સમગ્ર બાબતે કિસાન સંઘના મંત્રીએ વાત કરી। અમારી આજે મુખ્ય સમસ્યા એ છે ભાવ વધારો તો છેલ્લો સમજી લો કે 2 વખત વધ્યો એનપીકેમાં, યુરિયામાં ભાવ વધારો નથી, પરંતુ અત્યારે વરસાદ સારો વરસ્યો, ખેડૂતો અત્યારે ખેતરમાં કામ કર્યા પોતાની વાડીમાં, પણ જે પાકને જોઈએ નાઇટ્રોજન, જે પોષક તત્વો, એ નાઇટ્રોજન ને ફોસ્ફરસ ખાતર મળતું નથી અને મળે છે તો અછતના ભાવમાં મળે છે। વિશેષમાં જ્યારે ખેડૂતો લાઈનો લગાડી અને જ્યારે મંડળી ઉપર જાય છે ત્યારે જે માણસો ને જેને ગરજ હોય એ બધું બિચારું કરી છૂટતું હોય, જ્યારે મંડળીના માલિકો એમને એમ કહે છે, સંચાલકો, કે તમે 5 થેલી યુરિયા લો, એની પાછળ તમને એનપીકે અથવા કોઈ પણ પ્રોડક્ટ કે નેનો યુરિયા છે, નેનો ડીએપી છે, એના અન્યથા બીજી અનેક પ્રોડક્ટો પકડાવી અને આપી દેશે। વિશેષમાં જ્યારે અમે એમને માંગણી કરી કે આ તમે શું કરો, તમે પ્રોડક્ટને અપનાવો છો, ખેડૂતોને શું લૂંટો છો, ત્યારે એ લોકો એમ કહે છે મેં પૈસા ભરી છે, સરકાર શ્રી અમને ખાતર આપતી નથી। એવી લગભગ દરેક મંડળીમાં એક જ વાત છે। એના અનુસંધાને આજે જ્યારે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ ખાલી ભુજ તાલુકા નથી પણ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર આવેદનપત્રો તાલુકા મથકે આપવામાં આવેલા છે। અમારી સ્પષ્ટ માંગણી છે કે અત્યારે વરસાદ સારો છે, જો ખેડૂતોને ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જશે, અને પાક નિષ્ફળ જશે તો ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત શું થશે? એટલા માટે આજે ખાતર માટે અમે ખાલી તાલુકાના મુખ્ય જવાબદાર લોકો જતા અને સમયસર ઉપર જો ખાતર નહીં આપે તો આવતા સમયમાં કચ્છ જિલ્લા ઉપર ઉગ્ર આંદોલન થઈ અને રોડ ઉપર ખેડૂતો ચડશે। ખાલી ખાતર નથી મળતું એ કે ભાવ વધારા માટે પણ તમારી વાત? એની ખાતરની વાત કરીએ ત્યારે ખેડૂતોની જો શબ્દની વાત કરીએ તો આપના માધ્યમ ખેડૂતોને ત્યારે દરેક સમસ્યા છે। ખાતરનો ભાવ વધારો છે, એનો પણ અમારો વિરોધ છે, અને ખાતર મળતું નથી એનો પણ એક અમારો વિરોધ નથી, એક માંગણી છે। જો સરકારશ્રીને ખબર છે કે કચ્છ જિલ્લાની અંદર 2,40,000 ખેડૂત ખાતેદારો છે ને ખાતરની આટલી પૂર્તિ હોવી જોઈએ, એના અનુસંધાને ખાતર મળતું ને મળે છે તે અછતના ભાવમાં મળે છે અને એક સમજો લૂંટમારની હિસાબે મળે છે। તો વહેલી તકે અત્યારે ખેડૂતનો પાક નિષ્ફળ ન જાય તો વહેલી તકે સરકારશ્રી એના ઉપર ધ્યાન આપી અને આવતા 2-5 દિવસમાં જ ખાતરનો જથ્થો પૂરો કરે, એ અમારી મુખ્ય માંગણી રહી છે। બીજી માંગણી અમારી એ રહી છે કે અત્યારે ગ્રીન સમજો કે લેવલ કહેવાય કે લોડાઈ વિસ્તારમાં, કે જે લોડાઈ વિસ્તારમાં જે કે ગ્રીન બેલ્ટ જમીનમાં જ્યાં નર્મદા નદી જ્યાંથી વહવાની છે એ ગ્રીન બેલ્ટ જમીનમાં અત્યારે થાંભલા 6 લાઈનો નીકળ્યું છે। એના અનુસંધાને મેં આજથી લગભગ 2-2.5 મહિના પહેલા આવેદનપત્ર આપ્યું, એનું પણ કોઈ નિરાકરણ ખેડૂતોને સંતોષ આવ્યો આપેલો નથી। એના અનુસંધાને પણ આપી સાહેબશ્રીને વાત કરેલી છે। આ આવેદનપત્ર કાનજીભાઈ ગાગલ અને કિસાન સંઘના હોદ્દેદારો અને સભ્યોએ સાથે મળીને મામલતદારને આપેલ હતું। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 31 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।